ધોરણ 10 હિન્દી. ગયા પિરિયડમાં આપણે પાઠ 14 મેરી માં ભણ્યા હતા, બરાબર. આજે આપણે પાઠ કવિતા 15 હે જનશક્તિ મહાન. એના કવિ છે રાગય રાઘવ. સાહિત્ય પ્રકાર છે ગીત. राघई कवि उपन्यासकार, विचारक तथा कहानीकार हैं. उनके द्वारा लिखा गया साहित्य मात्रा की दृष्टि से ही नहीं, गुणवत्ता की दृष्टि से भी महत्वपूर्ण है. राघई राघवजी जे छे ए उपन्यासकार छे, नवा नवा विचार लखवा वाला विचारक भी छे અને कहानी लखे छे એટલે कहानीकार पण छे. राघई राघव ने इतिहास, समाज और व्यक्ति की मनोवृत्ति का चित्रण करते हुए अनेक उपन्यास तथा कहानियां लिखी हैं. इनमें मुख्य है रामानुज, दरोदा, विषाद्रमठ, लोहिका, ताना, पक्षी और आकाश, कब तक पुकारूं, राय का पर्वत, पथ का पाप, मुर्दों का टीला आदि. मेघावी उनका प्रबंध काव्य है तथा पिघलते पत्थर, राह के दीपक में उनकी कविताएं संकलित हैं. आने अंडरलाइन कर देजो. प्रस्तुत गीत में कवि राघई जी ने भारत की जनशक्ति को जगाने का आह्वान किया है. ये इस विराट जनशक्ति की चेतना द्वारा भारत में महाक्रांति लाना चाहते हैं, जिसके द्वारा एक ऐसे राष्ट्र का निर्माण करना चाहता है जहां लोग अमन चैन से रह सके. कवि ने भारतीय जनशक्ति को नव युग का अग्रदूत बताया है. तो જોઈએ આપણે जनशक्ति महान. हे जनशक्ति महान, जागो और जगाओ. हम पृथ्वी पर स्वर्ग बनाएंगे, हम दुनिया नई बसाएंगे. हम महाजागरण गर्जन कर अविरत चेतना लाएंगे. कवि राघई जी कहे छे के कवि भारतनी जनतानी शक्तिने आह्वान करता कहे छे કે તેની શક્તિ અપરંપાર છે, તે અત્યંત ગૌરવશાળી છે. તેઓ તેને સંબોધિત કરતા કહે છે કે હે જનશક્તિ, તું સજાગ થઈ જા અને બીજાઓને પણ જાગૃત. કવિ કહે છે કે પહેલા તમે જાગો અને પછી બીજાને પણ જગાવો. કવિ કહે છે હમ પૃથ્વી પર સ્વર્ગ બનાएंगे. કવિ કહે છે કે આપણે ધરતી પર સ્વર્ગની રચના કરવાની છે, સ્વર્ગ જેવી રચના કરવાની છે. હમ દુનિયા નહીં બસાएंगे. આપણે કે છે કે આપણે ધરતી ઉપર સ્વર્ગ જેવી સુવિધાઓ આપણે પ્રસ્તુત કરીશું અને પ્રાપ્ત કરીશું. આપણે નવી રીતે સંસારનું નિર્માણ પણ કરીશું, એટલે કે નવી દુનિયા બસાएंगे. હમ મહાજાગરણ ગર્જન કર અવિરત ચેતના લાएंगे. આપણે જનજાગરણ મહાન આંદોલન ચલાવીને લોકોમાં સતત ચેતના લાવવાની છે. તેઓ કહે છે કે આપણે જનજાગરણનું આંદોલન કરી અને લોકોમાં સતત ચેતના જાગે એવું કામ કરવાનું છે. હે મજદૂર કિસાન, જાગો ઓર જગાઓ. કવિ કહે છે કે મજૂરો અને ખેડૂતોને સંબોધિત કરતા કહે છે કે હે મજૂર ભાઈઓ, ખેડૂતો, જાગો અને બીજાને પણ જાગૃત करो. हम जलती आग बुझाएंगे, मानव संतोष जगाएंगे. हम ज्योति लिए उन्नति पथ पर अविरत बढ़ते ही जाएंगे. हे जन गौरव प्राण, जागो और जगाओ. कवि કહે છે કે લોકોમાં વ્યાપક અસંતોષની ભાવના દૂર કરી આપણે તેમનામાં સંતોષની ભાવનાનો વિકાસ કરવાનો છે. અત્યારે બધાને અસંતોષની ભાવના છે, તો કહે છે કે આપણે એનામાં સંતોષ જગાવવાનો છે, સંતોષની ભાવનાનો વિકાસ કરવાનો છે. અને કહે છે કે આપણે પ્રગતિના પથ પર મશાલ લઈને સતત આગળ વધવાનું છે. ઉન્નતિના પથ પર એટલે કે પ્રગતિના પથ પર મશાલ લઈ અને સતત આપણને આગળ વધવાનું છે. હમ જ્યોતિ લીએ ઉન્નતિ પથ પર જાएंगे એટલે કે પ્રગતિના પથ પર મશાલ લઈને જઈશું અને આગળ ને આગળ વધીશું. અવિરત બઢતે હી જાएंगे એટલે આગળ ને આગળ વધતા જઈશું અને લોકોનું માર્ગદર્શન કરતા રહીશું. જે લોકોને ખબર નહીં પડતી હોય એનું આપણે માર્ગદર્શન કરીશું. હે ગૌરવશાળી લોકો, ચેતો, તમે બીજાને પણ જાગૃત કરો. કે છે કે તમે પોતે ચેતો અને બીજાને પણ જાગૃત કરો.
हम श्रम का वंदन करते हैं, मेघा का गायन करते हैं। मेघा એટલે અહીંયા કને શક્તિ। हम मानव का निर्माण अमर लख कर सुख गर्जन करते हैं। અહીંયા લખ એટલે જોવું। हे जीवन अभिमान जागो और जगाओ। कवि कहे छे कि આપણા માટે પરિશ્રમ हम श्रम का वंदन करते हैं। लेखक कवि कहे छे કે આપણે આપણા માટે પરિશ્રમ જે છે એ મહત્વપૂર્ણ છે અને આપણે હંમેશા તેને વંદન કરીએ છીએ। અર્થાત મહેનત કરનારા મજૂર અને ખેડૂત અમારે માટે વંદનીય છે। કે છે કે ખેડૂત અને મજૂર જે છે એ આપણા માટે શું છે? વંદનીય છે। એટલે આપણે એને શું કરીએ છીએ? વંદન કરીએ છીએ। એ આપણા માટે વંદનીય છે। એવી જ રીતે અમે બુદ્ધિનું પણ સન્માન કરીએ છીએ। મેઘા કા ગાયન કરતે હૈ એટલે એનું ગુણગાન ગાઈએ છીએ કે બુદ્ધિનું પણ અમે સન્માન કરીએ છીએ। અર્થાત બૌદ્ધિક વર્ગ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। હમ માનવ કા નિર્માણ અમર લખ કર સુખ ગર્જન કરતે હૈ અમે તેમના ગુણગાન ગાઈએ છીએ। અમે સૌ લોકો માટે સુખ શાંતિની ગર્જના કરીએ છીએ। હે જનશક્તિ અમને તારા પર ગર્વ છે। તમે સજાગ થાઓ અને બીજાઓને પણ જાગૃત કરો। हम है नवयुग के अग्रदूत, हम काल जल्दी नाविक अभूत, हम शाम्य दीप के नव प्रकाश, हम विजय उन्मादी क्रांतिपुत, हे प्रदीप्त गतिमान जागो और जगाओ। कवि कहे छे કે આપણે નવા જમાનાના અગ્રણીય છીએ। અગ્રદૂત એટલે કે નવા જમાનાના અગ્રણીઓ છીએ। આપણે સમયરૂપી સાગરના અસાધારણ નાવિક છીએ। કીધું ને હમ કાલ જલ્દી નાવિક અભૂત એટલે સમયરૂપી સાગરના અસાધારણ નાવિક છીએ। આપણે હમ સામ્ય દીપ કે નવ પ્રકાશ આપણે સમાનતાનો પ્રકાશ ફેલાવનારા દીપકની જ્યોતિ થકી ઉત્પન્ન થયેલા નવા પ્રકાશ સમાન છીએ। એટલે કે સમાનતા, સામ્ય એટલે સમાનતા। હમ વિજય ઉન્માદી ક્રાંતિપૂત આપણે ક્રાંતિ કરનારા એવા સપૂત છીએ। જેમના મનમાં વિજય પ્રાપ્ત કરવાની ધૂન સવાર છે। હે ગતિશીલ અને પ્રદીપ્ત જનશક્તિ તમે જાતે જાગો અને બીજાઓને પણ જાગૃત કરો। અહીંયા કવિ આપણને આપણામાં કાંઈ પણ જનશક્તિ આપણામાં આપણે આ સંસારમાં સ્વર્ગ જેવી સુવિધાઓ જાગૃત કરવાની છે। તો પહેલા આપણે જાગવું તો પડશે ને। તો કે કવિ કહે છે કે પહેલા તમે જાગો અને પછી તમે બીજાને પણ જગાવો। આપણામાં ચેતનાઓ અવિરત છે, ઘણી બધી ચેતનાઓ છે, એને જાગૃત કરો અને બીજામાં પણ એ ચેતનાઓને ભરો। તો વિદ્યાર્થી મિત્રો તમને આ હે જનશક્તિ મહાન કવિતા સમજાઈ ગઈ હશે।